બધાય આમ જ નાખવાના હતા. જગ્યા ન હોય એટલે કરી લેવાની હોય. આપણે ત્યાંથી જ કાઢ્યા હોય કપડા, ખવાઈ જાય ને પણ દાંત હું કાઢે છે. તને તો મજા આવે મમ્મી હેરાન થાય એમ. આપણે એક તો કામમાં કાંઈ ના તૂટતા ન હોય ને બધું એમ એમ જોઈ લે. દીક્ષિત આમ તો જો આ બધા આને સ્કૂલ નો આમાં જો યુનિફોર્મ આમ નાખ્યો. તાર પપ્પાના કપડા ભેગું યુનિફોર્મ અહીં મૂકવાનો હોય. કોણ મૂકે આવી રીતે? પણ દાદી હું જલ્દી કામ કરતી હતી, મને કઈ ખબર નહોતી આપણે નીચેનું શું જવાનું. એવું સારું લે જલ્દી તમે કામ કરતા હોય તો. ઓહો દીક્ષિત તારા કપડા તો ઉપર છતમાં ચોટી ગયા. હું છે પણ તને મજા આવે કા મમ્મીને હેરાન કરવાની? એવો વાયડો છે ને આ. તારે કચરા કાઢવાનું દાન જ ન હોય એવું લાગે છે. નહીં કરશું તો હલવાઈ જશે. ઠીક હાલો કરો જલ્દી કરો હાલો. જો એનો એક વર્ડ તો કમ્પલસરી હશે. જલ્દી કરો. ટેન્શન આવે વધે કામ વધે ને એટલે ક્યાં કરું શું કામ કરું. ટાણે બધું થઈ મારે પાછું જાવું ગામમાં અત્યારે એટલે. અત્યારે કેમ મજાશ? હા જાવું છે થોડુંક બાકી છે વસ્તુ લેવાની મારે એટલે આવતા રે. બાને તમે ના પાડી. લે કા બાને ના પાડી? બાને શાકભાજી લેવા જાવું જા એને પેલા લઈ જજા. બાને મેં એમ કીધું કે હું સાંજે જઈશ. હાંજે નહીં અત્યારે તું બાને જઈને શાકભાજી તું બાને લઈ જા શાકભાજીનું કામ પતાઈ આવ જા જા જા. તો આપણે ઓલું લેવા ક્યારે જાવું? ઈ પછી હાંજે જાવું આપણે. અલા અત્યારે જા જા હું મારું કામ પતાવી દઉં જા. તહેવાર ઉપર હારી ગયા બોલો. તો હું પપ્પા જતા હતા હા તો એ તો આખો જ હોય હારે કે જીતે એને કઈ ફરક ના પડે. છેલ્લે છક્કો મારી દીધો ને કા. હા હવે જવું ને આપણે ગામમાં. હા હાલો લઈ આવીએ શાકભાજી. હરખું કરીયો. ચાલો તું જોઈ જજે જેવું થાય છે પછી હાલશે. આ બે થેલી હા શું લેવું છે એટલું બધું? બે થેલી જો હે તો હું હાલો પછી. મારો મોબાઈલ પર અહીં પડ્યો એમ. તમારે શું કામ હે નહીં આવે ફોનનું? 2000 years later. तो गाइस उसके बाद में वापस घर पे आ गया था और ये टफी भाई भौंके जा रहा है. पप्पा આવ્યા છે એટલે અરે હો આવે હમણાં કોણ આવ્યું? કોણ આવ્યું? ઘરમાં ક્યાં થઈ આવે તો ખરા ને? જો આવે ઓ ભાઈ સાહેબ સૌથી મોટો હે. આ નાનો છે કેટલા શોટ? 20 શોટ. 20 શોટ ભાઈ 20 શોટ. ઓ તો તારા ઉભો રાખવો પડે ને. એવું નતો પાછળથી લેવા ગયો ડ્રોન એકાદ યુનિટ જઈ આવું ભાઈ ઈ જોવાનું હોય કે આ થાય કેમ કે આ જો આ કે હજી આજે ટ્રાય કરી લ્યો. આજે આ કરીએ પ્રીમિયમ તર પડ્યા. ઓહ ગાઈસ ઇસ પ્રીમિયમ તર પડ્યા. हमारी ट्राई करिए स्काई शॉट ये छोटे वाले स्काई शॉट्स तो खुल गई अरे ओ भाई साहब और स्काई शॉट्स વધારે છે ભાઈ આ વખતે. કાંઈ કાંઈ ટ્રાય કરીએ છીએ જો આ વાળું આમાંથી કરશું આમાંથી આ બે છે ને આમાંથી વધારે બે જ છે ગાઈસ This is Marcel પુષ્પા હે ભાઈ આ વખતે પુષ્પા. સૌથી વધારે એક્સપ્રેશન કેમાં છે? આમાં આ બેમાં ને કામાં આ ને આ બે હા ભાઈ આ આમાં થોડી ઘણી તો હે પણ આ ત્રણમાં ને કામાં વધારે હે. ગાઈસ ये देखिए इतने सारे स्काई शॉट्स. હા એમ લાગે એ ભડભડ ફૂટે ને એટલે આપણે એક એક કાઢીને ફોડ એમ નહીં આને લડી ફોડ એટલે તો લીધી તાણ તો આ ફોડ
તારે હે ને આ ફોડવાનું. એમ નહીં, આ શું છે? આ ફોડીશું. નહીં આના ફટાકડા કેમ ગયા? હે. હા આઈડિયા. એમ આ જો થાય. આ વસ્તુ તારી છે. આ સ્કાય સોર્સ જ છે ને એના. હા, ઈ બાકી આ બધું અમારું છે. આ મારું છે, આ મારું છે. કા ભાઈ, બધું આ મારું. વાહ બેડા વાહ. એ વળી એ બડા વાલા મેં. વાહ. આ બે મોટા મારા. તું ખાલી આ એક હાથમાં કરી દે તો તને તું કેમ ફોડવા આજે તારો હાથમાં છે ને આજે એ વાર. આ હું છે હું પણ actually. ઈ ખાલી તું એકવાર હાથમાં આમ ફોડી દે એટલે તો તું કે તને કરવા દે. હાલ. હાલ તો ભાઈ લેતો હાલ તો ભાઈ. ક્યાં? હાલો. હોશિયાર યાદ મારે તો હે. ઓજા બધા જોવા આવે છે. અમે જોવા આવીએ છીએ શું જોવા આવું હે? ફટાકડા કરે હે કે નહીં એમ? હું નહીં પેટાવું. તો કોણ પેટાવે? તારે તો પેટાવવાનું. ના ભાઈ ના. કોણ ફોડે મારે જોવું છે તારે પેટાવું. જ પેટાવવાનું, તારે જ ના કરવાનું. ના ના. જો આ છે ને આ ભાગ એ છે ને જે લાલ ભાગ હા. બરાબર ઈ ક્યાં સુધી આવી સર? ઈ જો ઈ તો મને ખબર. માં ફૂટે તોય બીવે છે. બરાબર ઈ ભાગ છે ને આમ અંદર રાખજે નાઈથી પકડજે ઈ તો હું પકડું. તરતરે થાય ને મૂકી દેતી નહીં કે કાંઈ થાય ને પાછળ છે આમ પછી ઊંચું કરી દેવાનું. ઊંચો કરી દેજે મેં ફૂટ્યું હા, એમ બી નથી. ખાવ ડરતી હતી ને બાકી ઈ ઠરી જાય. દીદી ફટાકડા ફોડે જાકુમ ના કરે છે. એ પણ આ થાતું કા નથી? થાય થાય. એ ડોકલા ક્યાં બાજુમાં ફોડે હા પણ છાનો મુનો દે. રહેવા દે, જો ફોડતો નહીં. મમ્મી આને કે જો ફેંકે નહીં. માનો એક બાજુ આળું નથી થતું એટલે તારું ઓળું મસ્ત થઈ ગયું. આ પણ આ નથી અંદર થાતું અંદર યાર. થાય, થાય. છે એટલે અંદર છે પેટ વાતો દે પણ ઈ થાતું નથી. થાય થાય ભાઈ. વચ્ચે રાખ વચ્ચેનો ભાગ છે ને એ અંદર જવા દેજે ઓલી ઓલી છે ને હા મૂકી ના દે એ તું આ ઘીરે ત્યાંથી. એ છે તો ફૂલજર જ ને. ફૂલજર થોડી છે. તો હું છે આ? એટલે ઓલું હરગી ગયું પછી થયું નહીં. આવશે આવશે હા થયું. હા વાહ વાહ કરી તો દીધું. કચરો વાળશે સાઈડમાં બીક તો લાગી હતી તને, બીક તો લાગી હતી ભાઈ. ઈ તો નહીં, પણ ફોડી દીધો ને હવે. ગજો બોલા જબરું છે આ તો. કરવા જેવું છે, જોરદાર છે. 1 hour later. લેવું છે કેમ કા? ઉતારતો નહીં હો, કઈ શૂટિંગ બૂટિંગ કરી નાખતો તો નહીં લઈ લો ભાઈ તમને અમારે બ્લોગમાં ભજીયા direct. બનાવવાના છે. ઈ તો કહું છું, થોડોક 2-3 ચમચી જેટલું નાખો. હું હે પણ હવે હું હે શું છે બસ આ બા કંઈક બનાવે જો. આ છે વાટીદારના ભજીયા. હું બા હું આ હાલે છે આ બધું. આ મારા બે પોતરા આવ્યા છે ને તેને સ્પેશિયલ ભાવે છે આ વાટીદારના ભજીયા. બરાબર એટલે છે. વાટીદારના ભજીયા બનાવીએ અને એને ખવડાવીએ. અચ્છા બનાવો બનાવો હાલો જોઈએ. આમાં બીજો કઈ મસાલો નાખવો છે? આદુ મરચાં ને ઈ નાખ્યું ને? આદુ, મરચાં, લસણ એ નાખ્યું. મેં તો ભૂલાઈ ગયો પછી ખંડાઈ ગયું કાંઈ પછી વાંધો નહીં, ઈ તો ભાવશે. ઈ લીલા આમાં ધાણા લસણ ના હોય. લીલા ધાણા સ્વાદ દીધા? આવશે. હા એ તો નાખ્યું, હજી નાખ્યું. નવી રેસીપી એમ? આ લીલા ધાણા. પછી આમાં ભજીયા નહીં જોઈએ પાછું? તો પાછા શું ચાલે? અલા મરચું લાલ મરચું કે નથી નાખ્યું? ના ઓલું નાખ્યું હશે ને લીલું મરચું તીખું. હા, તીખા બીજું હા, નહીં બસ તો હાલશે. હાલો, તારે બેગ અંદર રાખી દીધું તો આ હું ઈ હું હતું. તેલ આવ્યું કે નહીં જોયું. જોવાનું તેલ કેમ આવે. આ તમે ખોટું શીખાડતા નહીં હો કોકનું. એમાં જ હોય દેશી ભાષામાં. હમણાં હું રેસીપી હું જ કરતી. ઓહો હો હો. બાની દાદી બનાવો તો એક જો તો કેવું થાય આપણે જોઈએ. ઓહો, આવું હોય એમ? એમાં જો ને એમાં નાખી બરાબર. કાચા પાકા કરવાના હોય ને પછી દબાવવાના હા હોય. પછી એને ઓલા અને પછી કડક કરવાના હોય. ગ્લાસ થી દબાવવાના હોય, ગ્લાસ થી વાટકી થી ગમે તે દબાવ એવું કરવાનું હોય. એટલે કરીને દબાવવાના એમ? હા અને થોડાક તળી દેવાના. કાચા પાકા તરી લેવાના. કાચા પાકા તરીને પછી પાછા એને કાઢી અને દબાવવાના. અચ્છા દબાવીને પછી પાછા કરવાના, કડક કરવાના. સાદી ભાષામાં આરા મોરા તરવાના. આરા મોરા? કાચા પાકા. કાચા પાકા. કાચા પાકા એટલે આરા મોરા? એમ. બા પેલા એમ કહેતા હું આવી ને આરા મોરા તરવા. આરા મોરા કેમ તરવા? આરા ને મોરા મેં કીધું બીજું નહીં નાખવાનું ને? આરા મોરા એમ. કાચા
હા ભજીયા બની ગયા એમ ને તો હા જો એટલે આવું લીસું તળ્યું હોય ને હા. એને થોડી વાર ઠંડુ થવા દેવાનું પછી પ્રેસ કરવાનું. રેસીપી શીખવાડે છે બધા મને અત્યારે હા તો ટ્રેનિંગ આપે છે ટ્રેનિંગ તો દેવી પડે ને પછી તાર ઘરવાળી આવે ને તારે શીખવાડવા થાય ને હવે આમ બનાવવાનું અત્યારે હું કાંઈ કોઈ નથી શીખવાડવાનું હે? જો આમ કરવાનું. તારી રેસીપી જોઈ લે બધા મારી રેસીપી જોઈ હા. ઓકે તો વાંધો નહીં ચાલો જો આવી રીતે બહુ એકદમ પચ નહીં કરવાનું આમ હળવા હાથે જો પછી બસ પછી પાછા એને ક્રિસ્પી કરવાના પછી એને ક્રિસ્પી કરવાના પાછા તે પાછું તળવાનું હા. એકવાર તળીને પાછું તળવાનું હા તો પછી તો આપણે ક્રિસ્પી ડબલ મહેનત થાય તો જ સારું લાગે તો જ ભાવે સ્વાદ આવે એને વાટીદાર ના એમ કોઈ એને ટીકડી ભજીએ કે તીખું ટીકડી બની A few moments later. બસ કઈ નહીં જો આ છોકરા પડે મારા દીક્ષિત કાનના ખંજોરામાં પડદા ફાડને तो वही भूतरी बम है जेवा तेवा है कि मार्शल है मार्शल ધમાકા तो चलो गाइस आज के दिन को हम यहीं पे ख़त्म करते हैं फटाके वटाके हमने फोड़ लिए हैं तो फिलहाल इस ब्लॉग को अभी हम यहीं पे एंड करते हैं एंड आई होप कि आपको ये वीडियो पसंद आई होगी पसंद आई हो तो लाइक कर देना चैनल पे नहीं हो तो सब्सक्राइब कर देना मिलते हैं गाइस जल्दी ही नेक्स्ट व्लॉग में थैंक यू सो मच फॉर वॉचिंग बाय